જય માતાજી મિત્રો, આજે આપણા કોમેડી બ્લોગની અંદર આપણે બ્લોગ બનાવવાના છીએ. આ આપણે દિલીપભાઈ છે, આપણે એને લાડમાં દીપો કહીએ છીએ, અને આ છે ક્રિયાંશ. આપણે અહીંયા કોમેડી વિડીયો બની રહ્યા છે ઓલ બ્રધર્સ ચેનલના, તો આપણે એનો બ્લોગ બનાવવાનો છે. અને આ સોલા ભાગવતનું લોકેશન છે, પાછળનો ભાગ છે સોલા ભાગવતની પાછળનું મંદિર નો એરિયા છે. વિડીયો બની રહ્યો છે. આ મફતલાલ છે, જોઈ શકો છો. આ જગદીશભાઈ છે, કિરણભાઈ છે, જયેશ છે, દિનેશભાઈ છે. જો આ વિડીયો બની રહ્યો છે. સિંહ સારો લઈ રહેવામાં આવી રહ્યો છે. સારી મહેનત ચાલી રહી છે. અત્યારે કોમેડી બનાવવામાં આવી રહ્યો છે. એને અહીંયા પકડાઈ ગયા છે, મને એવું લાગે છે. પોલીસે પકડ્યા છે આ લોકોને. બરાબર જુગાર રમતા હતા. આ વિડીયોમાં જુગારો રમે છે અને વિડીયો બનાવી રહ્યા છે. અને આ વિડીયો બનાવી રહ્યો છે કિરણ, તમે જોવો છો. અને પાછળ એક બીજા ભાઈ આવી રહ્યા છે. જો 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 પૈસા પોલીસે પકડી લીધા છે આ લોકોને. આ લોકોને પકડી લીધા છે, પકડી લીધા છે. માર્યા પોલીસે, માર્યા બધા પોલીસે માર્યા. દિનેશભાઈએ માફી માંગી લીધી છે. હવે મને એવું લાગે છે કે આ છોડી મળશે. મફતલાલ ભાગી ગયા છે, પોલીસના હાથમાં આવ્યા નથી. આ કિરણભાઈ મસ્ત વિડીયો બનાવી રહ્યા છે. પકડાઈ ગયા છે. પકડાઈ ગયા છે. બરાબર. જય માતાજી મિત્રો, વિડીયોનું શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે બધા જમવા બેઠા છે સોલા ભાગવતના મંદિરના પાછળના ભાગમાં. અને થેપલા છે, ડુંગળી છે, ચટણી છે, છાશ છે. આ મફાભાઈ, આ મફાભાઈ છે. ટી શર્ટ સારી પહેરી મફાભાઈ. આમ તો સ્વાદ લે રહ્યા છે ડુંગળીના. એમ તો આ કિરણ છે, પછી આ એમના મિત્ર છે, આ જગદીશભાઈ છે, આ જયેશ છે. જયેશ ને તો તમે ઓળખતા તો માસ્ટર માઇન્ડ. આ તો કઈ કહેવાનું હોય જ નહીં. કોમેડી માસ્ટર. થેપલા ખાવા તો થેપલા ખાવા માટે ચાલો. આ દીપો બેઠો છે અને મોઢામાં મસાલો ભરાયેલો લાગે છે, એટલે પોતાને આજ ભૂખ નથી લાગી. અને મને એવું લાગે છે પોતે ફોનમાં બીજી થઈ રહ્યા છે અને કંઈક સ્ક્રિપ્ટ બી બનાવતા લાગે છે. મનાલો ઓલી ગોળવાળી કેવી લાગે હે જગુ દાદા? મસ્ત છે, કમ્પ્લીટ. એમ ક્રિયાંશ કેવી છે? આ થોડું તીખું કે તો ખરી. અરે મેં લોન માં ડુંગળી લીધી છે નહીં? કેવી લાગે? આમ વાત કરો. મસ્ત લાગે. બોલ દે. હા મસ્ત લાગે છે. હવે આ બધા જમી રહ્યા છે. બની ગયો છે અને વિડીયો શૂટિંગ પૂરું થઈ ગયું છે અને હવે અમે બધા જમવા જઈ રહ્યા છીએ. તો ચલો મિત્રો, નેક્સ્ટ બ્લોગમાં આપણે મળીએ. જય માતાજી.